રંગોનો તહેવાર હોળી માત્ર ગુલાલ અને પિચકારીઓ સુધી સીમિત નથી, પરંતુ તેની પાછળ આપણા શાસ્ત્રો અને પુરાણોના ઊંડા રહસ્યો છુપાયેલા છે. અવારનવાર હોળીના ઉલ્લાસમાં આપણે ભાંગ કે ઠંડાઈનો ઉલ્લેખ સાંભળીએ છીએ, જેને આજના સમયમાં માત્ર નશા સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભાંગનો આ સંબંધ સીધો દેવોના દેવ મહાદેવ અને બ્રહ્માંડની રક્ષા માટે તેમણે આપેલા સૌથી મોટા બલિદાન સાથે જોડાયેલો છે? ચાલો હિન્દુ ધર્મ અને શાસ્ત્રો અનુસાર આ રહસ્યમય અને અલૌકિક કથાની સફર પર જઈએ. એક સમયની વાત છે. ફાગણ મહિનો ચાલી રહ્યો હતો અને બીજા જ દિવસે હોળી હતી. રોહન પોતાના ઘરની બાલ્કનીમાં ઊભો હતો અને બહારનો નજારો જોઈ રહ્યો હતો. તેને કંઈ સમજાતું નહોતું, તેથી તે તેના દાદાજી પાસે ગયો. રોહન બોલ્યો, દાદાજી, કાલે હોળી છે અને બહાર ચોકમાં કંદોઈની બહુ મોટી કઢાઈ ચઢી ગઈ છે. હું જોઈ રહ્યો હતો કે ત્યાં ઠંડાઈ બની રહી છે, પણ બધા લોકો કહેતા હતા કે તેમાં ખાસ ભાંગ પણ ભેળવવામાં આવશે. મને એક વાત સમજાતી નથી. હોળી તો રંગોનો તહેવાર છે. હોલિકા દહન પ્રહલાદની વાર્તા સાથે જોડાયેલું છે. તો પછી આ ભાંગ પીવાનો રિવાજ ક્યાંથી આવ્યો? શું આ માત્ર નશો કરવાનું એક બહાનું છે? દાદાજી બોલ્યા, અરે મારા જિજ્ઞાસુ બાળક, તહેવારો પાછળનું સત્ય ઘણીવાર સમય જતાં ધૂંધળું થઈ જાય છે અને લોકો માત્ર પોતાના મનોરંજનનો ભાગ જ યાદ રાખે છે. તે બહુ સાચો પ્રશ્ન પૂછ્યો છે. આજના સમયમાં લોકોએ ભલે તેને માત્ર નશાનું સાધન માની લીધું હોય, પરંતુ હિન્દુ શાસ્ત્રો અને આપણી સનાતન પરંપરાઓ મુજબ ભાંગનું હોળી સાથે જોડાવવું કોઈ સામાન્ય વાત નથી. આ તો એક બહુ મોટી બ્રહ્માંડની ઘટના અને મહાદેવ શિવના મહાબલિદાન સાથે જોડાયેલું છે. રોહને પૂછ્યું, મહાદેવ શિવ, પણ હોળી તો ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ અને ભગવાન કૃષ્ણના રાસરંગ સાથે જોડાયેલી છે ને? એમાં ભગવાન શિવ અને ભાંગ કેવી રીતે આવ્યા? દાદાજીએ પ્રેમથી સમજાવતા કહ્યું, એ જ તો સનાતન ધર્મની સુંદરતા છે રોહન. અમારે ત્યાં કોઈ પણ ઉત્સવ કોઈ એક દેવતા કે એક ઘટના સુધી સીમિત નથી. વસંત ઋતુનો આ સમયે, ફાગણનો આ મહિનો શિવ અને શક્તિના મિલન, તેમના વૈરાગ્ય અને તેમના દ્વારા સૃષ્ટિની રક્ષાનો પણ સમય છે. આવ, આજે હું તને સંભળાવું કે આખરે આ ભાંગ, જેને વિજયા પણ કહેવામાં આવે છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને શિવના ગણોએ તેને હોળીના ઉલ્લાસમાં કેવી રીતે સામેલ કરી લીધી. ધ્યાનથી સાંભળજે. આ વાર્તા તને સમયની પહેલે પાર સતયુગમાં લઈ જશે. દાદાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને તેઓ વાર્તા સંભળાવવા લાગ્યા. આ કથા તે સમયની છે જ્યારે સૃષ્ટિ હજી તેના પ્રારંભિક તબક્કામાં હતી. દેવરાજ ઇન્દ્રના અહંકારને કારણે મહર્ષિ દુર્વાસાએ તેમને શ્રાપ આપ્યો હતો, જેનાથી ત્રણેય લોક શ્રીહીન થઈ ગયા હતા. એટલે કે સ્વર્ગમાંથી બધું ઐશ્વર્ય, બધી સંપત્તિ અને શક્તિ છીનવાઈ ગઈ હતી. દેવતાઓ નબળા પડવા લાગ્યા હતા અને તેનો ફાયદો ઉઠાવીને દૈત્યોના રાજા બલિએ સ્વર્ગ પર આક્રમણ કર્યું અને દેવતાઓને હરાવી દીધા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. દેવતાઓ પોતાની રક્ષા માટે પરમપિતા બ્રહ્મા પાસે ગયા અને પછી બ્રહ્માજી બધા દેવતાઓને લઈને ભગવાન વિષ્ણુ પાસે ક્ષીરસાગર પહોંચ્યા. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ હસીને દેવતાઓને કહ્યું કે આ સમયે તમારી ભલાઈ એમાં જ છે કે તમે અસુરો સાથે સંધિ કરી લો અને ક્ષીરસાગરનું મંથન કરો. એ સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળશે, જે પીને તમે અમર અને અજય થઈ જશો. સમુદ્ર મંથન કોઈ સાધારણ કામ નહોતું. તેના માટે મંદારાચલ પર્વતને રવૈયો એટલે કે મંથની બનાવવામાં આવ્યો અને નાગરાજ વાસુકીને દોરડા તરીકે વાપરવામાં આવ્યા. એક તરફથી દેવતાઓ અને બીજી તરફથી અસુરો નાગરાજ વાસુકીને ખેંચવા લાગ્યા. મંદારાચલ પર્વતના ફરવાથી સમુદ્રમાં ભયંકર કોલાહલ મચવા લાગ્યો. મોજા આકાશને અડવા લાગ્યા. જેમ જેમ મંથન આગળ વધ્યું, સમુદ્રના ગર્ભમાંથી અદ્ભુત વસ્તુઓ નીકળવા લાગી. કામધેનુ હાય, ઉચ્ચૈશ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભમણિ, કલ્પવૃક્ષ અને સ્વયં દેવી લક્ષ્મી પ્રગટ થયા. દેવતાઓ અને અસુરો બંને આ રત્નો વહેંચી રહ્યા હતા. પરંતુ પછી સમુદ્રના ઊંડા તળિયેથી કંઈક એવું નીકળ્યું જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. અમૃત પહેલાં સમુદ્રમાંથી એક ભયંકર વિષ નીકળ્યું, જેનું નામ હતું હલાહલ અથવા કાલકૂટ. આ કોઈ સામાન્ય ઝેર નહોતું. આ સૃષ્ટિના તમામ નકારાત્મક તત્વો, પાપો અને સંતાપોનું સૌથી ભયંકર સ્વરૂપ હતું. જેવું તે હલાહલ વિષ બહાર આવ્યું, તેની પ્રચંડ ગરમી અને ઝેરી વાયુઓથી આખા બ્રહ્માંડમાં આગ લાગવા માંડી. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક તે વિષની ભયંકર તપનથી બળવા લાગ્યા. દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ, મનુષ્ય અને પશુ પક્ષીઓ બધા તે વિષની જ્વાળાથી તડપવા લાગ્યા. તે વિષનો રંગ એટલો ઊંડો વાદળી નીલો હતો કે તેને જોવા માત્રથી આંખોની રોશની છીનવાઈ રહી હતી. અસુરો ભાગી છૂટ્યા અને દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ કરવા લાગ્યા.
ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ કાલકૂટ વિષને સહન કરવાની શક્તિ બ્રહ્માંડમાં માત્ર એક જ દેવ પાસે છે, અને તે છે દેવોના દેવ મહાદેવ. બધા દેવતાઓ રડતા કકડતા કૈલાશ પર્વત તરફ દોડ્યા. કૈલાશ પર ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં લીન હતા. તેમની ચારે બાજુ શાંતિ હતી. બરફની ઠંડી હવાઓ વહી રહી હતી. દેવતાઓની કરુણ પોકાર સાંભળીને ભોલેનાથે પોતાની આંખો ખોલી. દેવતાઓએ સ્તુતિ કરતા કહ્યું, હે નીલકંઠ, હે મહાકાલ, સૃષ્ટિ બળી રહી છે. હલાહલ વિશે બ્રહ્માંડને પોતાની લપેટમાં લઈ લીધું છે. જો તમે અમારી રક્ષા નહીં કરો તો આ સંપૂર્ણ ચરાચર જગત આજે જ ભસ્મ થઈ જશે. ભગવાન શિવ, જે સ્વભાવથી જ પરમ દયાળુ છે, જે ભોલેનાથ છે, તેમણે હસીને કહ્યું, દેવતાઓ, ભયભીત ન થાઓ. આ સૃષ્ટિની રક્ષા કરવી એ મારો પરમ ધર્મ છે. શિવ તરત જ સમુદ્ર મંથનના તે સ્થાન પર પ્રગટ થયા જ્યાં તે ભયંકર હલાહલ ઉકળી રહ્યું હતું. ભગવાન શિવે એક પળનો પણ વિલંબ કર્યા વિના તે ઉકળતા અને બ્રહ્માંડને ભસ્મ કરી દેનારા વિષને પોતાની અંજલિમાં હથેળીઓમાં ભર્યું અને તેને પી ગયા. પરંતુ શિવ જાણતા હતા કે જો આ વિષ તેમના પેટમાં જશે તો તેમના હૃદયમાં નિવાસ કરતા સંપૂર્ણ ચરાચર બ્રહ્માંડનો નાશ થઈ જશે. તેથી પોતાની યોગિક શક્તિથી તેમણે તે પ્રચંડ વિષને પોતાના ગળામાં જ રોકી લીધું. વિષની અસર એટલી ભયંકર હતી કે ભગવાન શિવનું સફેદ બરફ જેવું ગળું નીલું પડી ગયું. તે ક્ષણથી તેઓ નીલકંઠ કહેવાયા. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. અસલમાં ભાંગની વાર્તા અહીંથી શરૂ થાય છે. હલાહલ વિષ ગળામાં તો રોકાઈ ગયું, પણ તેની પ્રચંડ ગરમીથી ભગવાન શિવનું શરીર તપવા લાગ્યું. તેમના મસ્તક પરથી પરસેવાની ધારાઓ વહેવા લાગી. વિષની તે જ્વાળા એટલી તીવ્ર હતી કે શિવનું આખું શરીર આગની ભઠ્ઠીની જેમ બળવા લાગ્યું. શિવને આ દશા જોઈને માતા પાર્વતી ગભરાઈ ગયા. તેઓ દોડીને આવ્યા અને તેમણે શિવના ગળાને પોતાના હાથથી દબાવી દીધું, જેથી વિષ નીચે ન ઉતરે. પરંતુ શિવના શરીરની ગરમીને શાંત કરવી ખૂબ જરૂરી હતી. બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા કે ભગવાન શિવની આ બળતરા કેવી રીતે ઓછી કરવી. ત્યારે દેવતાઓએ ભગવાન શિવનો જલાભિષેક કરવાનું શરૂ કર્યું. ગંગા, યમુના, સરસ્વતી જેવી તમામ પવિત્ર નદીઓનું શીતળ જળ શિવના મસ્તક પર નાખવામાં આવવા લાગ્યું. આમ છતાં વિષની તપન પૂરી રીતે શાંત થતી નહોતી. ત્યારે ભગવાન વિષ્ણુ અને આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરીના નિર્દેશ પર દેવતાઓ હિમાલયના જંગલો તરફ દોડ્યા. તેઓ એવી જડીબુટ્ટીઓની શોધ કરવા લાગ્યા જેની તાસીર અત્યંત ઠંડી હોય અને જે હલાહલ વિષના તાપને શોષી શકે. તે સમયે દેવતાઓએ હિમાલયમાંથી કેટલીક વિશેષ ઠંડી વનસ્પતિઓ શોધી. એમાં સૌથી મુખ્ય હતા બિલ્લીપત્ર, ધતુરો અને હિમાલયની ખીણોમાં ઉગતો એક વિશેષ છોડ જેને ભાંગ કહેવામાં આવ્યું. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ નીકળ્યો હતો ત્યારે અમૃતના થોડા ટીપા પૃથ્વી પર પડ્યા હતા અને તે ટીપામાંથી ભાંગના છોડની ઉત્પત્તિ થઈ હતી. અથર્વવેદમાં પણ ભાંગને પૃથ્વીની 5 સૌથી પવિત્ર વનસ્પતિઓમાંની એક માનવામાં આવી છે, જે દુઃખોનો નાશ કરે છે અને મુક્તિ પ્રદાન કરે છે. દેવતાઓએ તરત જ ભાંગના પાંદડા વાટ્યા. તેમાં બિલ્લીપત્ર, દૂધ અને શીતળ જળ ભેળવીને એક ઔષધિ તૈયાર કરવામાં આવી. જ્યારે આ ભાંગનો શીતળ લેપ અને ઘૂંટેલું પીણું ભગવાન શિવને અર્પણ કરવામાં આવ્યું અને તેમના મસ્તક પર લગાવવામાં આવ્યું, ત્યારે શિવના શરીરની તે ભયાનક જ્વાળા ધીમે ધીમે શાંત થવા લાગી. ભાંગની અત્યંત ઠંડી તાસીરે હલાહલ વિષની ગરમીને કાપી નાખી. ભગવાન શિવને અસીમ શાંતિ મળી. તેઓ તે બળતરામાંથી મુક્ત થઈને એક દિવ્ય અને આનંદિત અવસ્થા સમાધિમાં ચાલ્યા ગયા. આ ઘટનાથી ભગવાન શિવ એટલા પ્રસન્ન થયા કે તેમણે ભાંગને પોતાનો પ્રિય પ્રસાદ જાહેર કરી દીધો. તેમણે કહ્યું કે જે પણ ભક્ત સાચા મનથી મને આ વનસ્પતિ અર્પણ કરશે, હું તેના તમામ માનસિક સંતાપ અને દુઃખ હરી લઈશ. હવે તું વિચારતો હોઈશ કે આ ઘટનાનો હોળી સાથે શું સંબંધ છે? જ્યારે ભગવાન શિવની જ્વાળા શાંત થઈ અને તેઓ આનંદિત અવસ્થામાં આવ્યા, ત્યારે કૈલાસ પર એક બહુ મોટો ઉત્સવ શરૂ થયો. શિવના ગણો, ભૂત, પિશાચ, યક્ષ, ગંધર્વ, નંદી, ભૃંગી બધા ખુશીથી ઝૂમવા લાગ્યા. તેમના સ્વામીનું કષ્ટ દૂર થઈ ગયું હતું. ગણોએ ખુશીમાં એકબીજા પર રાખ અને ભસ્મ ઉડાડવાનું શરૂ કર્યું. તેમણે જંગલોમાંથી રંગબેરંગી ફૂલો લાવીને તેમના રંગ બનાવ્યા અને શિવજીના ચરણોમાં અર્પણ કરીને એકબીજા પર ફેંકવા લાગ્યા. સ્વર્ગમાંથી દેવતાઓએ પુષ્પવર્ષા કરી. ચારે બાજુ ઢોલ, નગારા અને ડમરૂ વાગવા લાગ્યા. આ એક એવો ઉત્સવ હતો જેમાં કોઈ ઊંચ નીચ નહોતી, કોઈ દેવ કે દાનવનો ભેદ નહોતો. શિવના ગણોએ ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો અને તે અલૌકિક આનંદમાં ડૂબીને નાચવા લાગ્યા. આ ઉલ્લાસ, આ ઉન્મુક્ત નૃત્ય,
આ રાખ અને રંગોની રમત અને આ બધું ભૂલીને ખુશીમાં ડૂબી જવાની જે ભાવના હતી તે જ આપણી પહેલી હોળી હતી. જ્યારે આપણે ફાગણ માસની વાત કરીએ છીએ ત્યારે આ જ સમયે મહાશિવરાત્રિનો પર્વ આવે છે. મહાશિવરાત્રિ શિવના વિવાહ અને તેમના જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવાનો દિવસ છે. અને તેના બરાબર થોડા દિવસો પછી ફાગણ પૂનમે હોળી આવે છે. હોળીનો તહેવાર પ્રકૃતિમાં ફેરફારનું પ્રતીક છે. શિયાળો જઈ રહ્યો હોય છે અને ઉનાળો આવી રહ્યો હોય છે. આ ઋતુ પરિવર્તનના સમયે શરીરમાં અનેક પ્રકારના વિકારો ઉત્પન્ન થાય છે. આયુર્વેદ મુજબ વસંત ઋતુમાં કફ દોષ વધી જાય છે, જેનાથી શરીરમાં આળસ અને બીમારીઓ આવી શકે છે. આપણા ઋષિમુનિઓ બહુ મોટા વૈજ્ઞાનિકો હતા. તેમણે ધર્મ અને વિજ્ઞાનને એક સાથે વણી લીધા. તેમણે હોળીના આ ઉલ્લાસપૂર્ણ તહેવાર પર ઠંડાઈ અને ભાંગના સેવનને એક ઔષધિ તરીકે જોડ્યું. જ્યારે હોળીની મસ્તીમાં લોકો ભાંગ પીએ છે ત્યારે તેની પાછળ માત્ર નશો કરવો એ ઉદ્દેશ્ય નથી હોતો. તેની પાછળ તે પૌરાણિક સ્મૃતિ જોડાયેલી છે કે આપણે મહાદેવ શિવના ગણ બનીને તેમના તે મહાન બલિદાનને યાદ કરી રહ્યા છીએ જે તેમણે હલાહલ વિષ પીને આપ્યું હતું. આપણે ભાંગ પીને શિવના તે જ આનંદ, તે જ વૈરાગ્યને અનુભવવાનો પ્રયત્ન કરીએ છીએ. હોળી સામાજિક બંધનો તોડવાનો તહેવાર છે. આ દિવસે રાજા અને રંગ એક થઈ જાય છે. બધા એક જ રંગમાં રંગાયેલા હોય છે. ઓળખવું મુશ્કેલ બની જાય છે કે કોણ અમીર છે અને કોણ ગરીબ. ભગવાન શિવનો દરબાર પણ બિલકુલ આવો જ છે. ત્યાં કુબેર પણ છે અને સ્મશાનમાં રહેનારા અઘોરી પણ. ભાંગ તે શિવ તત્વનું પ્રતીક છે જે ઊંચ નીચના ભેદને મિટાવી દે છે. જૂના સમયમાં જ્યારે હોળી પર ભાંગ બનાવવામાં આવતી હતી ત્યારે તે એક આખી અનુષ્ઠાનિક પ્રક્રિયા હતી. બદામ, કાજુ, પિસ્તા, ખસખસ, ગુલાબની પાંદડીઓ, કાળા મરી, વરિયાળી, ઇલાયચી આ બધાને પથ્થર પર સિલબટ્ટા પર વાટવામાં આવતા હતા અને તેની સાથે ખૂબ જ સંતુલિત માત્રામાં ભાંગના પાન ભેળવવામાં આવતા હતા. આ પીણાને પહેલા ભગવાન શિવને અર્પણ કરવામાં આવતું હતું અને પછી પ્રસાદ તરીકે વહેંચવામાં આવતું હતું. શાસ્ત્રોમાં ભાંગને વિજયા એટલા માટે કહેવામાં આવી છે કારણ કે તે મનના વિકારો પર વિજય મેળવવામાં મદદ કરે છે. તેનું સાચી માત્રામાં સેવન ધ્યાન કેન્દ્રિત કરે છે અને શરીરનો થાક ઉતારે છે. યુદ્ધમાં જતા પહેલા પણ રાજપૂતો અને યોદ્ધાઓ વિજયાનું સેવન કરતા હતા જેથી તેમના મનમાંથી મૃત્યુનો ભય નીકળી જાય અને તેઓ નિડર થઈને લડી શકે. હોળીના દિવસે પણ જ્યારે લોકો ભાંગ પીએ છે ત્યારે તેઓ પોતાની બધી ચિંતાઓ, આખા વર્ષના બધા ગીલા શિકવા અને દુશ્મની ભૂલી જાય છે. ભાંગની અસરમાં વ્યક્તિ તે જ કરે છે જે તેના અર્ધજાગ્રત મનમાં હોય છે. જો તે હસે છે તો બસ હસ્યા જ કરે છે, જો તે રડે છે તો રડ્યા કરે છે. આ આપણને એ શીખવે છે કે આપણા ભીતર જે પણ લાગણીઓ છુપાયેલી છે, હોળીનો દિવસ તેમને બહાર કાઢીને મનને સાફ કરવાનો દિવસ છે. પરંતુ આજના સમયમાં લોકોએ તેનું આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ ભૂલાવી દીધું છે. દાદાજીએ હસીને પૂછ્યું, તો રોહન, સમજાયું કે હોળી પર ભાંગ કેમ પીવામાં આવે છે? આ માત્ર એક પરંપરા નથી, આ મહાદેવ શિવને આપણી શ્રદ્ધાંજલિ છે. તેમના દ્વારા બચાવવામાં આવેલી આ સૃષ્ટિનો ઉત્સવ છે. રોહન અભિભૂત થઈને બોલ્યો, વાહ દાદાજી, મને તો ખબર જ નહોતી કે એક સાધારણ લાગતી પરંપરા પાછળ આટલું મોટું વિજ્ઞાન, આટલું ઊંડું દર્શન અને સમુદ્ર મંથન જેવી આટલી મહાન કથા છુપાયેલી છે. હવે હું જ્યારે પણ હોળી જોઈશ ત્યારે મને તેમાં માત્ર રંગો નહીં પણ મહાદેવ શિવના ગણોનું તે આનંદિત નૃત્ય દેખાશે. અને હું એ પણ યાદ રાખીશ કે અસલી આનંદ સ્વયં પર નિયંત્રણ રાખવામાં અને ઈશ્વરના પ્રેમમાં ડૂબવામાં છે, ન કે બેભાન થઈ જવામાં. દાદાજી હસીને રોહનના માથા પર હાથ ફેરવતા બોલ્યા, બિલકુલ સાચું સમજો મારા બાળક. અસલી નશો તો ભક્તિનો છે જે ક્યારે ઉતરતો નથી. ચાલો હવે સૂઈ જા. કાલે સવારે ઉઠીને આપણે પણ ભગવાન શિવને ગુલાલ અર્પણ કરવાનો છે અને આપણી શુદ્ધ ઠંડાઈ બનાવવાની છે. હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, જો તમને હોળી અને ભાણ પાછળની આ પૌરાણિક અને રહસ્યમય કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. તમારા વિચારો અમને કોમેન્ટ કરીને જણાવો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા હેપી હોલી જરૂર લખજો. સનાતન ધર્મની આવી જ વધુ રસપ્રદ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.